અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામેથી એક ધાર્મિક અને આસ્થાભર્યો પ્રસંગ સામે આવ્યો છે। નાગેશ્રી ગામે આવેલા પૌરાણિક ચારધામ યાત્રા મંદિર ખાતે પરમ પૂજ્ય યોગીરાજ બાપુની 50મી પુણ્યતિથિની ભવ્ય અને ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલા પૌરાણિક ચારધામ યાત્રા મંદિર ખાતે प्रांत स्मरणीय परम पूज्य श्री योगीराज बापूनी 50મી पुण्यतिथि निमित्ते विशेष कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના કપોળ વણિક મહેતા પરિવારના સભ્યો મુંબઈ, રાજુલા, સાવરકુંડલા, પુણે સહિત વિવિધ શહેરોમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભેર પુણ્યતિથિ ઉજવણીમાં જોડાયા હતા। પરમ પૂજ્ય યોગીરાજ બાપુનો રથ ગામની શેરીઓમાં ધામધૂમપૂર્વક ફેરવવામાં આવ્યો હતો। દેશી ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે સમગ્ર ગ્રામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। 50મી પુણ્યતિથિના ધાર્મિક આયોજનમાં કપોળ વણિક મહેતા પરિવાર સાથે નાગેશ્રી ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સંત પ્રેમ તથા સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી હતી। આજે નાગેશ્રી ગામના આંગણે ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે। લગભગ ખૂબ લાંબા સમય પછી પરમ પૂજ્ય યોગીજી મહારાજની પુણ્યતિથિ નાગેશ્રીમાં ઉજવાઈ રહી છે। આજે 50મી પુણ્યતિથિ છે અને ખૂબ હર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મહેતાનો પરિવાર હાલ મુંબઈ, પુણેમાં વસવાટ કરે છે અને આજે નાગેશ્રીમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે, જેનો નાગેશ્રી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હર્ષભેર ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે। આજે એવું લાગે છે કે નાગેશ્રીમાં પણ ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે, તો આ ખૂબ સારો સંયોગ ઊભો થયો છે અને 50 વર્ષના અંતે આ યોગીજી મહારાજની એટલી ભવ્યતાથી ઉજવાઈ રહી હોય તો ગામને કેમ આનંદ ના હોય। અને યોગીજી મહારાજે બ્રહ્મસૂત્રના વાક્યો કીધેલા છે, એમનું જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજ અને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે। આ ચારધામનું મંદિર છે એનું મહત્વ ખૂબ અતિ પૌરાણિક પણ છે। અહીંથી જે સંતો મહંતો જૂનાગઢના માર્ગે, જમીનના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે પણ મળી આવે છે। અને આ ચારધામ મંદિરમાં મુખ્ય 28 દ્વાર છે અને 130 ઉપર મૂર્તિઓ છે। એ લગભગ ભારત વર્ષમાં અમારે ધ્યાન નથી કે એટલું બધું મોટું સારું મંદિર હોય, એટલે ખૂબ જ મહત્વ છે અને અમે તો યાત્રાળુઓને પણ આમંત્રણ આપીએ છીએ કે આપ નાગેશ્રી ચારધામ મંદિરના વારંવાર દર્શન કરો અને આપણે પોતાની આસ્થા વ્યક્ત કરો। એટલે નાગેશ્રીનો ખૂબ ખૂબ આજ સારો ઉત્સવ ઉજવાયો છે અને ખૂબ આનંદ છે અને નાગેશ્રી ગામનું આ ચારધામ મંદિરના આશીર્વાદના લીધે કાયમી ફલિત થતા રહેશે બધા ફળો। અને યોગીજી મહારાજ અને લાલજી મહારાજને એવા આશીર્વાદ છે કે નાગેશ્રી ગામનો ફરી ખૂબ સારો સમય આવશે, કારણ કે વચ્ચેના 40-50 વર્ષમાં થોડું જે પહેલાં એવું કહેવાતું કે નાગેશ્રી ગામ એ 42 ગામોનું મુખ્ય મથક હતું, અહીંયા મોટા વ્યવહારો ચાલતા, એ ફરી આ પૂજ્ય સંતોના આશીર્વાદથી થવાના છે, એમના આશીર્વાદ છે એ થશે જ। અને આજે એવું લાગે છે કે આ વસ્તુનો શુભારંભ આજથી થયો હોય એવું આપણે માની શકીએ, કારણ કે ભગવાન સૂર્યનારાયણનો વાર છે રવિવાર અને આ દિવસ ખૂબ જ શુભ કહેવાય અને સોમનાથમાં પણ આવો આજનો જ દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યા હોય તો કંઈક ને કંઈક સંયોગ તો છે। તો ફરી પૂજ્ય યોગીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અને આ વણિક પરિવાર જે છે એણે ખૂબ સરસ આયોજન કર્યું, એમના માટે જેટલા આયોજનમાં જેટલા ભાઈઓ સહભાગી થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને અમારા પૂજારી છે ભગુ દાદા અને મહેશ દાદા, એમણે પણ લગભગ 50 વર્ષથી એમનો પરિવાર ચારધામની સેવા કરી રહ્યો છે, નિસ્વાર્થ ભાવે કરી રહ્યો છે। તો દાદાના ચરણોમાં પણ વંદન સાથે એમના પણ આશીર્વાદ અમારા તરફ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ। આજે નાગેશ્રી મંદિર ગુજરાતના ચારધામનું પ્રાચીન મંદિર
માં અમારે 50મી પુણ્યતિથિ અમારા ગુરુદેવની છે એ નિમિત્તે અમે આખા માધવ કુટુંબના સભ્યો મુંબઈથી, રાજુલાથી, અમરેલીથી, સાવરકુંડલાથી અને નાગેશ્રીના અગ્રગણ્ય આગેવાનો સહિત અને પૂનાથી પણ અમે અગ્રગણ્ય આગેવાનો સહિત નાગેશ્રી મંદિરમાં અમે 50મી પુણ્યતિથિ અમારા ગુરુદેવની ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. આ મંદિરનો થોડો પરિચય આપી દઉં. ગુજરાતમાં આવેલું આ સૌથી પ્રાચીન ચારધામ મંદિર છે, જેમાં ચાર ધામ, બધા ઋષિમુનિઓની મૂર્તિઓ, બધા જ ભગવાનની મૂર્તિઓ એકદમ વ્યવસ્થિત રીતે અમારા ગુરુદેવે અહીંયા સ્થાપિત કરી છે. બીજું, દરેક મંદિરના ઉપર અમારે 27 કમરા છે, 27 રૂમો છે, 108 મૂર્તિઓ છે અને બધા જ રૂમો ઉપર વેદની ઋચાઓ અમારા ગુરુદેવે લિપિમાં લખેલી છે. આજે અમે બધા માધવ કુટુંબના સભ્યો પૂરા ઉત્સાહથી અમે લોકો પાઠ, પૂજા, જળાભિષેક અને આખા ગ્રામ્ય વિસ્તારમાં શોભાયાત્રા અને પાલખી કાઢી રહ્યા છે. અને આ સાથે સાથે અમે લોકોએ 600 માણસોનું એક ભોજનનું આયોજન કર્યું છે, મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને એમાં 400થી વધુ કન્યાઓ જે કન્યા શાળામાં ભણે છે નાગેશ્રીમાં, એને અમે આમંત્રિત કરી છે. સાથે સાથે ગામના મુખ્ય આગેવાનો, રાજુલાના મુખ્ય આગેવાનો, એ બધાને બી અમે આમંત્રિત કર્યા છે અને સાથે અને આ પ્રોગ્રામને, આ ફંક્શનને ભવ્ય આયોજનના રૂપમાં અમે કરી રહ્યા છે. થોડીક વારમાં અમારી શોભાયાત્રા અને પાલખી નીકળી રહી છે. અમારા સર્વ કુટુંબી, અમારા સર્વ ગ્રામ્યજન્યો આખા ગામમાં શોભાયાત્રા અને પાલખી અમે લોકો કાઢી અને આ ભવ્ય પ્રસંગનો આરંભ કરશું. પછી પાઠ, પૂજા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને પછી મહાપ્રસાદનું અમે લોકો આયોજન કર્યું છે. અમે ચારધામ યાત્રા મંદિર વણિક સમાજ દ્વારા બહુ ભવ્ય, અતિ ભવ્ય બનાવવામાં આવેલું છે. આ મંદિરમાં 130 જેટલી મૂર્તિઓ છે. જે લોકો ચારધામ યાત્રા, બદ્રીનાથ, કેદારનાથની યાત્રા ન કરી શકતા હોય તે લોકો આ ચારધામ યાત્રા, નાગેશ્રી મંદિરની યાત્રા કરે તો તેની યાત્રા એને ચારધામ, બદ્રીનાથ, કેદારનાથની યાત્રા કરી હોય તેવું ફળ મળે છે, એવી લોકમાન્યતા છે. આ મંદિરનું મેનેજમેન્ટ અત્યારે વણિક સમાજ મુંબઈ, રાજુલા, પૂના, સાવરકુંડલા વગેરે ખૂબ જ ભવ્ય આધુનિક રીતે કરે છે. આ મંદિરનો ખૂબ જ વિકાસ થાય. 130 જેટલી મૂર્તિઓ છે. આ મંદિર ખરેખર દર્શન કરવા લાયક છે. ભારત કે ગુજરાત રાજ્યમાં આવું ક્યાંય મંદિર નહીં હોય તેવું મને મારા અંદાજમાં આવે છે. મેં આવું મંદિર ક્યાંય ગુજરાતમાં કે ભારતમાં જોયું નથી. 130 એક સાથે મૂર્તિઓ, ને મૂર્તિ બધી એકદમ આરસની, મોટી ઊંચાઈ ને ખૂબ જ તેજસ્વી મૂર્તિઓ આ મંદિરમાં આવેલી છે. તો ખરેખર આ મંદિરના એકવાર દરેક લોકોએ દર્શન કરવા જોઈએ અને ધન્યતા અનુભવવી જોઈએ તેવું મારું માનવું છે. હું હેમા નાગેશ્રીની દીકરી છું અને અહીંયા જે પ્રાચીન મંદિર બનાવ્યું છે એમાં 130 મૂર્તિઓ છે જે ખૂબ જ સાક્ષાત્કાર ખૂબ જ સરસ છે. તો હું બધાને આમંત્રણ આપું છું, બધા ગામના લોકો આમંત્રણ આપું છું કે આવો અહીંયા દર્શનનો લાભ લો અને મંદિરને એકદમ સરસ રીતે મંદિરને જુઓ અને મંદિરની મૂર્તિઓમાંથી જે સ્પિરિચ્યુઅલ પાવર મળે છે એને માણો. એટલે આ મંદિર પ્રાચીન કાળનું છે, એને સરસ રીતે બધા આવીને એને દર્શન માટેનો લાભ લો અને એવી જ અમારી ઈચ્છા છે અને આ બાપુજીના આશીર્વાદ છે જેથી આ મંદિર સરસ બનેલું છે. એને બધા લોકો દર્શન માટે આવો હું રિક્વેસ્ટ કરું છું અને બધાને પ્રાર્થના બી કરું છું કે દર્શનનો લાભ લો. બધા આખા ગામના લોકો આવો દર્શન માટે. ડીડી વારો દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી.